અંગે વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું છે, જેને પગલે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા। વિપક્ષી નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર મકબૂલ દાઉદાણીએ આક્ષેપ કર્યો કે કોન્ટ્રાક્ટની મુદ્દત પૂરી થઈ ગઈ હોવા છતાં જનતા પાસેથી ખોટી રીતે પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે। આ મુદ્દે તેમણે વર્તમાન મેયર નેહલ શુક્લાને ઘેરતા સવાલ કર્યો કે વિપક્ષમાં હતા ત્યારે આવા ગેરકાયદેસર પાર્કિંગ બંધ કરાવવાની વાતો કરનારા નેહલભાઈ હવે પોતે મેયર પદે હોવા છતાં આ લૂંટ ક્યારે બંધ કરાવશે? આ સવાલના જવાબમાં મેયર નેહલ શુક્લાએ સ્પષ્ટતા કરી કે તેમને પોતાની જૂની વાતો બરાબર યાદ છે અને જનતા પાસેથી ખોટી રીતે નાણાં પડાવતા તત્વો સામે તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ કડક કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવશે। કોન્ટ્રાક્ટ પૂરો થઈ જવા બાબત પણ આ લોકો અત્યારે પૈસા ઉઘરાવે છે। કોન્ટ્રાક્ટ માર્ચમાં પૂરો થઈ ગયો છે તો પણ હજી પૈસા ઉઘરાવે છે, તો આના જવાબદાર કોણ છે એ હું પણ ફરિયાદ કરીશ વિપક્ષના નાતે। અને નેહલભાઈ શુક્લા જ્યારે આની પહેલા હતા ત્યારે એમણે એવું કીધું હતું કે ભાઈ પે ઓન પાર્કિંગનો જે પણ ચાર્જ થતો હોય એ હું આપી દઈશ ને પે ઓન પાર્કિંગ બંધ કરી દેવામાં આવે। તો અત્યારે તે મેયર બની ગયા છે, તો હવે શું નિર્ણય કરશે એ મારે મેયરને પૂછવામાં આવે છે। ચોક્કસ મેં જે વખતે જે સ્ટેન્ડ લીધું છે એ મારા મનમાં ખ્યાલ જ છે, મને યાદ પણ છે અને જ્યારે પણ એવું સ્ટેજ આવશે ત્યારે એની જ અમલવારી થશે। પરંતુ અત્યારે જેને લીગલી અપાઈ ગયા છે એને તાત્કાલિક અસરથી દૂર કરવામાં કાનૂની વિસંગતતાઓ આવે માટે એટલા પૂરતો વિષય છે। બાકી મને જે મેં ભૂતકાળમાં કીધેલું છે બધું સુપેરે યાદ છે।